તો હેલો મિત્રો, કેમ છો? તો મિત્રો આપણે સવારે સવારે આવી ગયા છીએ ખેતરમાં. આપણે કપાસ વાયા છે તે જોવા માટે. કપાસમાં પાણી ભરવાનું છે કે નથી ભરવાનું તે આપણે ચેક કરવા માટે સવારે આવી ગયા છીએ ખેતરમાં. તો દોસ્તો વિડીયોમાં એન્ડ સુધી બને રહેજો. અને સરસ મજાનું વાતાવરણ છે, બેસ્ટ લોકેશન લાગે છે, તમે જોઈ શકો છો. તો દોસ્તો કપાસ આપણે 2 મહિના જેવું થઈ ગયું છે વાય, અને કપાસ તમે જોઈ શકો છો આવાવડા થઈ ગયા છે. હવે મહિનામાં કેરીઓ પણ આવી જશે અને રૂ પણ આવી જશે. તો દોસ્તો તમે જોઈ શકો છો આટલામાં આજુબાજુ બધા કપાસ જ વાયા છે. આ બાજુ કપાસ છે, પેલી બાજુ કપાસ છે, તમે જોઈ શકો છો. આ પાછળથી નજારો બતાવું તમને. આ બાજુ બધા કપાસ જ વાયા છે. અને સરસ મજાનો નજારો છે દોસ્તો, મસ્ત લોકેશન છે, વાતાવરણ પણ સારું છે. તો દોસ્તો હવે આપણે કપાસ પછી આમાં ઘઉં વાવવાના છે. આમ તો આપણે કપાસ નહોતા વાવવાના, ઘઉં વાવવાના હતા, પણ દોસ્તો 2-3 મહિના ખેતર પડી રહેતું હતું એટલે આપણે આમાં કપાસ વાવી દીધા. કપાસનો 2-3 વાળા રૂ વેણીને કપાસ ગોદી નાખીને આપણે ઘઉં જ વાવવાના છે. તો દોસ્તો તમે જોઈ શકો છો આ કપાસ છે આપણા. અને દોસ્તો મુદ્દાની વાત તો એ જ છે કે આપણે આવ્યા હતા ખેતરમાં પાણી ભરવાનું છે કે નથી ભરવાનું એ જોવા માટે. તો ચાલો જોઈ લઈએ ખેતરમાં પાણી ભરવાનું છે કે નથી ભરવાનું. તો દોસ્તો તમે જોઈ શકો છો ખેતરમાં પાણી નથી, હાવ કોરું થઈ ગયું છે ખેતર, બિલકુલ પાણી નથી દોસ્તો. ખેતરમાં બધું પાણી ચૂસાઈ ગયું છે. દોસ્તો ખેતરમાં બિલકુલ પાણી નથી, બધું પાણી ચૂસાઈ ગયું છે. તો દોસ્તો આમાં આપણે 2 પાળીઓ શાકભાજી વાવી છે. સરસ મજાનું શાકભાજી પણ થયું છે બેસ્ટ, તમને બતાવું એ પણ. તમે જોઈ શકો છો આ શાકભાજી છે દોસ્તો. ભીંડા છે, ચોરી છે, આ ભીંડા છે, આ ચોરી છે, આ ગવાર છે. પેલી બાજુ બધું બહુ શાકભાજી વાવી છે. દૂધી છે, કારેંગળા છે, ઘણું બધું વાવ્યું છે શાકભાજી. તો દોસ્તો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબર કરી દેજો. તો આ વિડીયોને આટલાથી એન્ડ કરીશું. જય માતાજી.